બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરતપણે પડેલા વરસાદના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘાદાટ બિયારણ લાવી મગફળી, બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ આજે પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. ત્યારે લાખણી પંથકમાં આજે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેથી અનેક ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાયા હતા અને મોંઘાદાટ બિયારણ લાવી કરેલા વાવેતરમાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાના કારણે તે તમામ પાક નિષ્ફળ થવા પામ્યો છે. અત્યારે તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે. અમારે અહીંયા બનાસકાંઠાની અંદર સૌથી વધારે આ લાખણી સેન્ટરની અંદર વરસાદ બહુ થયો છે. અમારે 35 વીઘાની અંદર મગફળીનું વાવેતર કરેલું હતું. એ બધું અત્યારે પાણીની અંદર તમે જોઈ શકો છો કે આખું પાણીની અંદર ભરાયેલું પડ્યું છે. એ બધી મગફળી આજે નુકસાનમાં છે અને એ થવાની પણ નથી. અને અમારો ખેતર 5 ભાઈઓના ઘર છે, એ બધા અહીંયા પાણીને વચોવચ આવેલા છે અને એ પાણીમાં અત્યારે ડૂબાઈ ગયેલા છે. અત્યારે અમારે અહીંયા 35 વીઘાની અંદરથી કરી અને એની અંદર 30 વીઘામાં પાણી ભરાયેલું છે. પાણી પરિસ્થિતિ બહુ વીક છે. અમારી આ પાણી ભરાવાને કારણે અમારે મોટો નુકસાન છે. અને આ તો વરસાદ જો અત્યારે વધારે ના આવે, નહીંતર તમે જોઈ શકો ગાડીઓ છે, ઘર આખો છે, એની અંદર ધાન અનાજ ભરેલું છે, એ બધું અત્યારે પાણીની અંદર છે. અમારા પરિવારમાં અત્યારે જમવાનું બનાવવાની જગ્યા નથી, એવી રીતે પરિસ્થિતિ છે. અત્યારે અમારે 30 વીઘાની અંદર પાણી ભરાયેલું છે અને ટોટલ મગફળીનું વાવેતર કરેલું છે. અમારે નુકસાન આ વખતે બહુ મોટું નુકસાન છે. 30 વીઘાની અંદર અમારે મોટો ખર્ચો કરીને બિયારણ અત્યારે 3,000 રૂપિયાના કટ્ટાના ભાવના કટ્ટા લાવી અને ડીએપીના 1,300 રૂપિયાના કટ્ટા બિયારણ ખાતર લાવી અને વાવેતર કરેલું અને એ બધું અત્યારે 0% છે. લાખણી પંથકના ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ આજે પડેલા ભારે વરસાદના કારણે લાખણી પંથકના ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાયા હતા. મોંઘાદાટ બિયારણ લાવી કરેલું વાવેતર વરસાદી પાણી ભરાવાના કારણે નિષ્ફળ થયું છે. વરસાદ આવ્યો એટલે પહેલી જ પોઝિશન ખેતીની બહુ ખરાબ થઈ ગઈ. આશા એવી હતી કે વરસાદ ભરે એટલે બધા વાવણા થાય, પણ મગફળી માટે થોડું વાવેતર પહેલું કરવું પડે એટલે પહેલું કર્યું. બિયારણ મોંઘું લાવીને વાવેતર કર્યું, પણ એકદમ વરસાદ કલાકની અંદર લગભગ 7-8 ઇંચ વરસાદ પડ્યો અને અહીંયા ખેતરમાં ગામનું પાણી આવે એટલે ખેતર પૂર જેવું સર્જન થઈ ગયું, આખું ખેતર ભરાઈ ગયું. હવે મગફળીનું વાવેતર આ સાલ વધારે થયું એટલે વાવેતર મગફળીનું કર્યું. બિયારણ મોંઘું છે, એનું વાવેતર કરવા માટે ખર્ચો વધારે થઈ ગયો, 50-60 હજાર રૂપિયા. અત્યારે કશું ઉપજેમથી 3 થી 4 ફૂટ પાણી છે અને સરકાર કર્મચારી જોડે સર્વે કરાવે, એટલે તાત્કાલિક સર્વે કરાવે તો પાણી છે કે નહીં એનો પણ ખ્યાલ આવે. રૂબરૂ આવીને જોવે એટલે એમને સરકારને કંઈક વળતર મળે અને ખેડૂતોને વળતર આપે એવી સરકાર જોડે અપેક્ષા રાખીએ.